કેમ છો બધા? તો મજામાં જ હશો તો બધા મિત્રોને પહેલા તો જય માતાજી। તો આપણી આવી ગયા છે જંગલમાં કંકોડો વેણવા, તો હાલો બન્યા રહેજો, અમે તમને કંકોડો બતાવશું। અને જુઓ અમે જંગલમાં આવી ગયા છીએ। તો મિત્રો કંકોડાનું શાક ખાવું છે એટલે અમે જંગલમાં આવી ગયા। તો બન્યા રહેજો અમારા વિડીયોમાં, અમે વેણવાનું ચાલુ રાખીએ, તમને પણ બતાવ્યા રાખશું। તો મિત્રો બન્યા રહો, આપણે કંકોડી હારી ગોતીએ। તો જ્યારે કંકોડા તો આપણે હવે જઈએ। આપણે કંકોડીએ મિત્રો ફરવાનું છે। જુઓ કંકોડા તો મળે છે, જોઈ શકો છો। આપણે હારા હારા કંકોડા લેવાના છે મિત્રો, તો જોઈ શકો છો કંકોડા તો બહુ છે, ભલે આવશે તો આપણે વેણીએ તો ઘરે। તો જુઓ મિત્રો કેવા છે કંકોડા, તો આપણે વેણવાનું ચાલુ છે, અને બ્લોક એ ચાલુ રાખીએ, કારણ કે આપણે બ્લોક બંધ કરવાનું ચાલુ રાખવાનું હોય। આમાં મિત્રો કંકોડા તો ઘણા છે, પણ એવું છે કે આ રીતના બગડી ગયેલો હોય ને એટલે નથી લેતા, હારા હારા લઈએ છીએ। બગડી ગયેલા બહુ કંકોડા છે, ના બગડેલા ના લેતા, બગડેલા શું કરવાનું। તો આ બાજુ અમારે કુલદીપ ભાઈ વેણે રાજુ, કુલદીપ ભાઈ વેણા, ઓલી બાજુ કાજલ બેન વેણે, પછી એના પપ્પા વેણે છે, શીખે બાજુ ખોઈ જાય ખબર નથી, પણ આવતા હશે અમને। ઓલી બાજુ ઉપર જોઈ હા નાનકડું હે એ તો એ હાલ છે। ઓકડીથી ખેંચો, ઓકડીથી પેલા ખચેરજો હો વેલ પેસી, પછી હે ને પછી વેણજો। આ ચીબાજ ગયા એટલા બધા પોકી ગયા, લઈ લો એટલે આપણે ઓલા વેલમ જવાનું એ હારા હશે કંકોડો। એટલે હુરો નતો મેં જોયું તું એમ, હુરો વેણવા જીતી તેરી જરા તો પણ આજ તો દેખાય નહીં કોઈ જો લઈ લો હોય ચલો હુરો હે ને તેરી હું વેણ લાવી તારને આમાં ધરતો નથી, બાકી હુરો હોય ને તો દેખાય। હજુ હવે થાય હે ફૂલે જોવા આવ્યો હુડીને। અડે આવો મિત્રો, અમારે કુલદીપ ભાઈ એમ કે છે હુરો ખાવા છે, તો એકદમ ને હું વેણી ગઈ હતી, પણ અત્યારે દેખાતો નથી એટલે નથી અત્યારે તો, બાકી હુડીની વેલ બહુ થાય છે। જુઓ મિત્રો હુડીની વેલ બહુ થાય હોય, તો હુડો બહુ હોય પણ હજુ થયો નથી। એક આધું જરી હોત તો બતાવો, પણ એક આધું અત્યારે જતું નથી। આપણે ગોતવાનો પ્રયત્ન ઘણો કર્યો, પણ આપણને એક ખોરું ના મળ્યું। હાલે કાજલ તાર પપ્પાજી આવીએ ભલે રે હાલો, આ બાજુ તાર પપ્પા ભેગા ભૂંડા આવ્યા છે ને તોડશે થઈને મારો દીકરો। મિત્રો આપણે તો ભૂંડની બહુ બીક લાગે એટલે એકલા નથી આવતા, બધા એની હંગાતા જઈએ। એમાં હે ને અમારા ભૂરો રહ્યો ને એ અમારે હંગાત આવે એટલે મને બીક નહીં હોતી, કારણ કે ગમે એવું જનાવર ભારે ને એટલે એ ભહાય એટલે અમે નીકળી જઈએ બહાર, અમારી ઓહદ આવે ગમે એ। વેલ હે આમાં કંકોરા બે કંકોરા જરે ચારના ફરતા હતા એમને બે કંકોરા જરે। મને અહીંયાથી જરી મિત્રો
એમને બે જ જરે હતો ત્યાં કાં ફેરવા ઢું આમ થઈ ગયું જોખું હાલો હવે એમાં ના હોય કંકોડા અને હવે મિત્રો મેં એક ચંપલ પહેર્યું છે જુઓ એક ચંપલ પહેર્યું છે અને એક ચંપલ નથી પહેર્યું કારણ કે મને એક પગે પાકી હોય ને એટલે ચંપલ નથી પહેરી શકતી એક ચંપલ જ પહેરીને આવી હું પાટા તો લાગે તો ખબર નથી બાકી એક જ ચંપલ આપણે પહેર્યું છે તો હાલો બન્યા રહેજો બતાવું આગળ કેટલા વેનો છું કેટલા નથી વેનતી આગળ વિડીયો બતાવું શકો મિત્ર જો કંકોડીઓ પણ સર્યા છે અને આમાં જે કાજલબેન એટલા વેને હા એટલે મારી પાસે છે તો જો કંકોડા વેનવાનું ચાલુ જ છે હાલો એ બાજુ હાલો તો જુઓ ના વિડીયો તો ના કપાય ભલે મિત્ર વાપરતા હોય કંકોડા ના આડાતા હાડો આય તો મિત્રો આપણે વેનતા નીકળવાનું છે ઘરે મને કાંટો વાગવાની બીક લાગે છે એક પગમાં ચંપલ છે તો કાંટા પડે આ હે નહેરે એવું દોડ્યો થાય ને હાલો અમે આવો અમે કઈને આમ થઈને આવો અરે જો અસલ મારે હજી દોડ્યો આમ ના હોય જોઈ શકો છો મિત્રો અમારા આ કામેડિયન ભેગી આવી છે એટલે અમને ઘણી ધ્યાન રાખવાની હોય છે આ પણ જોતા આમ આ વેલ હારી હજુ આમાં હશે કંકોરો તમે જોયું નહીં આમાં આ રે ને વેલ હશે ચારે જોઈ આયા એક કંકોરું દેખાય છે પણ લેવા જવું નથી હાલો નથી લેવું પડો એટલો બધો ઊંડો પહેવું નથી ઓલા ઉતવારિયા છે હવે જંગલમાં ફરવાની તો વાર મજા આવે મિત્રો બધા ભેગા હોય તો એકલા હોય તો મજા ના આવે તો બાપા બીક લાગે જોઈ શકો છો કેવું છે જુઓ લાગે છે ને નજારો મસ્તીનો એ બાજુ હાલો આપણે વાહીને હશે વરસાદ પણ અંધારી ગયો કારો મેસ અંધારી ગયો છે આપણે હાલ આવ્યા નતો હોય આમાં તો ના હોય કઈ એ ભૂરા અહીંયા તાર પપ્પા માનીને આયા બે બધા ભરે છે આ બાજુ કોટા દોય મિત્રો જો અમારો જંગલ જોતા રહો વિડીયોમાં બન્યા રહ્યો કેવું છે ચોકન ચૂલો હરગાયેલો એ તો ઓલા ગાય વાળા હરગાયો આપણે ત્યાં નિહાળવાનું હોય હાલો અહીંથી આસ્તે આવજો ભૂંડ પટોડી ને હરે ને તો ભૂંડ પટોડી આપણા ફેંડ કાઢી નાખે હું તો આપણને ધોળાવે ને તો ગુગાવો જબર મારે
ઊંડની બીક લાગે છે તાર કા મિત્રો ઊંડની બીક બધાને લાગે સારે તે હાપ તો તાર ઘડી થોડો રહેવો હોય હાપ ઓલું કાકા તમારું કા લીલું આયુ લુલુ આયુ મિત્રો જોઈ શકો છો જંગલ નારેલા છે કંકોળો છે કાંટા હે કાંટા ઓય કંકોળ આ રીતે કંકોળ આમ જો આમાં કોટીઓ બહુ હો પાછી કોટીની ઘણી વિગતો આ પકડી તો હેડી એક ને કંકોળ ઘટ હા જોઈ મારા દીકો ફૂલ્યો કેમ છે પણ હાડી જીરું હોય સાલા રે સાલા મને મમ્મી કીધું ગુડ ભાઈ ગુડો આયો મારું વાલેલું આયો બી આયો કઈ ના આયો પાંચ આયો જોઈ શકો છો બનાવી રહેજો અમારા વિડીયોમાં હા મિત્રો જુઓ હા કંકોડાનો હાર હા તો નહીં પહેરી કંકોડાનો હાર જુઓ હાલો ગાડી ચાલે આવું મોટું દેખો મિત્રો કેવડું છે પડું આવડું મોટું એક જ વેલો હતો આ એક મેં ચાલ દો હાલો એ બાજુ હોય તો હેડો ને પછી ના હોય તો ઘરે ચાલ દો રાખો તો જો મારા મિત્રો મારી મહેનત ની રોટલી હે અને રોટલી ગળાઈ મુકાઈ ચલી દઈ ખાવી દઈ પછી પપ્પા હે આવડું મોટું મંદિર હાલો મળીએ આગળ મિત્રો મિત્રો તો જુઓ આપણે કંકોડા વાળીને આવી ગયા છે અને કંકોડા પણ સરસ મજાનો છે અને અમુક હળેલા છે ને આપણે કાઢી નાખવાના છે તો આટલા 1 કિલો જેવા કંકોડા ધરે છે મિત્રો તો આપણે હવે જો સમારવા બેસી ગયા છે તો સમારવાનું ચાલુ જુઓ ચીકુ કંકોડો આ મોટું હોય ને બહુ સારું છે ને થોડોક અમુક એવા આવે છે અને આ જુઓ કાઢેલા તો કાઢેલા એનું આપણે નહીં રહ્યા કારણ કે આ તો જરીને ગ્લાસમાં આવી એટલે નાખી દીધું અંદર બાકી કાઢેલા બહુ છે તો હવે આપણે કોકથી કાઢેલાનું શાક બનાવશે એટલે કંકોડા હોય ને તો કંકોડાનું શાક થાય તો જો અમારે તો સાહેબ વાઢવા દઈ ગયા કંકોડા વાઢવા દઈ ગયા છોલવા નહીં હે ના ચોલા વગર છોલે વગર કરવું કરું લાગશે કરવું ના થાય છોલે વગર તો છોલે વગરનું શાક છે પણ બહુ મીઠું થાય મિત્રો તો અમે તો છોલતા નહીં કોઈ દી અમે ડાયરેક્ટ છે ને આ રીતના વાઢી નાખીએ અને વાઢી અને શાક મસ્ત કોળ કોળ બનાવશું મરચાં થોડોક વધારે નાખી મસાલો નાખી અને તીખું શાક બનાવશું આ રીતના આપણે સમારવાનો છે એ કેવા તરસે છે તો મેં કોણ પાણી લીધું મેં કીધું બીજું છે આજે મેં મિત્રો આવી રીતના હારા સમારશું કારણ કે હળો બહુ નથી જરીક દેખાય આપણે જો આવી રીતના ટપકું છે આ બસ આટલો હે ને જરીક દેખાય આપણે અંદર હળેલો બગાડ્યા વગર તો જો આ કંકોડો લાવી દીધો હું તો દઉં લંબા નામ જોતી બાય બાય મળશું નવા વિડીયોમાં કાલે બાય બાય બાય